જુઓ, સિદ્ધિ કે પ્રસિદ્ધિ મેળવવી કદાચ સહેલી છે, પણ ટકાવવી બહુ અઘરી. સંગઠનનું પણ એવું છે. જે વાતની આપણે ચર્ચા કરીએ છીએ, ગોપાલને ખબર ન હોય એવું તો બને નહીં. તો ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી કે ભાઈ રાજુ કરપડાની વચ્ચે જે મન મુટાવ ધારો કે ચાલતો હોય, તો સૌથી પહેલી આવશ્યકતા એને ઈ હતી જેને ડેમેજ કંટ્રોલ કહેવાય છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટની. આપણે સરકાર સામે તો બહુ કહેતા હોઈએ સરકારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવું કાંઈ છે નહીં, પણ આમાં ઘેર ઘેર માટીના ચૂલા. હજી તો આ પાર્ટી ઉગીને ઉભી થઈને હજી આશાનું પેલું કિરણ ખુલે ન ખીલે ત્યાં તો ખરી પડ્યું. રાજુ કરપડા મેં કીધું એમ અલ્પ વિરામ છે, હજી પૂર્ણ વિરામ નથી. કારણ કે રાજુ કરપડાની સાથે જેને જેલવાસ 108 દિવસનો ભોગવો પ્રવીણ રામ, એ પણ બહુ જાણીતો ચહેરો છે. એનું હચુડચું છે, એ કેટલો સમય સુધી હજી આમ આદમી પાર્ટીમાં રહેશે એ પણ એક પ્રશ્નાર્થ છે. અત્યારે ભલે ગમે તે કે, અને જે રીતે રાજુ કરપડાના રાજીનામા પછી પ્રવીણ રામે જે નિવેદન બહાર પાડ્યું એમાં એક સંકેત બુદ્ધિપૂર્વકનો છે. એને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા કે ભાઈ એની દમનકારી નીતિ એમને જેલમાં નાખ્યા, આમ ને તેમ ને બધું કર્યું, અને એમ કે ભાજપના પ્રેશરને કારણે રાજુભાઈ રાજીનામું આપ્યું એવું હું માનું છું. હાલાકી વાત ખોટી છે. પ્રેશર એનું ભારતીય જનતા પાર્ટીનું નથી, પ્રેશર આમ આદમી પાર્ટીના ઈગો ક્લેશનું છે. પણ પ્રવીણ રામે ભાજપની વિરુદ્ધમાં એને ફેરવવાની કોશિશ કરી. એનો સૂચિતાર્થ શું છે કે આજ નહીં અને કાલ માની લો કે પ્રવીણ રામને પણ પક્ષને ટાટા બાય બાય કરવાનો વેળા આવે તો પ્રવીણ રામ ભાજપમાં નથી જવાના, એ નક્કી છે. હવે ક્યાં જવાનું તમે સમજી શકો છો કે અત્યારે રાજીનામું આપ્યું, અરવિંદ કેજરીવાલ એનું રાજીનામું ન સ્વીકારે, એને વિનંતી કરે રાજુ કરપડાને, એને કોઈ પોસ્ટ અપગ્રેડ કરે અને રાજુભાઈ કરપડા માની જાય તો જુદી વાત છે. પણ હવે લગભગ ઈ સંભાવના ટકી નથી. કારણ એવું છે, ભીતરમાં પણ તમારી જાણ ખાતર રાજુભાઈ કરપડાના મેઇન માણસ જેને કહી શકાય, ચાણક્ય કયો કે નિર્ણાયક કયો, એવી જે વ્યક્તિ, એનું નામ છે રામકુભાઈ કરપડા, એના કાકા થાય છે. રામકુભાઈ કરપડા કોંગ્રેસી વિચારધારાને વરેલા છે. બીજું, રાજુભાઈ કરપડાને સૌથી ઘાટો સંબંધ અગર કોઈની સાથે છે જાહેર જીવનના વ્યક્તિ, એનું નામ છે પાલભાઈ આંબલિયા. એ પણ કોંગ્રેસી વિચારધારા ધરાવે છે. અને પ્રવીણ રામે રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટીના પ્રેશરથી રાજીનામું આપ્યું એમ જે બોલ્યા, એનો અર્થ એમ છે કે હવે પ્રવીણભાઈ રાજુ કરપડાથી ભાજપ તરફ નહીં જાય. અને બાકીના બે મેં વિકલ્પ આપ્યા કે બંનેની, એના કાકા અને એના મિત્ર, આ બંને કોંગ્રેસી વિચારધારા ધરાવે છે. એટલે ક્યાં જવાના હશે ભવિષ્યમાં એનો સંકેત તો મળી જાય. ખેડૂતના નામે, સમાજના નામે, ધર્મના નામે, જ્ઞાતિના નામે, જાતિના નામે જે કઈ થાય ને એ એના માટે કોઈ હોતું જ નથી, નામે જ હોય છે. ખેડૂતોએ એ વાત સમજી લેવી જોઈએ કે કોઈ પણ પક્ષ ઈ તમારો હિતેચ્છુ ન હોય. જીતા પછી કેસે અમે 18 વર્ષના છીએ, નથી કહેતા સમાજવાળા. પેલા સમાજના નામે ટિકિટ લે, ટિકિટ માગે, દખો કરે, બધું કરે. જીતી જાય પછી શું કે અમે તો 18 વર્ષના છીએ. એવી રીતે જયારે કોઈ ધારાસભ્ય જીતી જાય પછી શું કે છે કે હું તો પ્રદેશનો નેતા છું, મારા કોઈ કિસાન નહીં, મારે તો કિસાને હાલે, મજદૂરે હાલે, મહિલા હાલે, બાળકો હાલે, યુવાનો હાલે, ટૂંકમાં મત બધાના જોઈએ. એટલે ખેડૂતોએ પણ એ વાત હવે સમજવી જોઈએ કે તમે એવી વ્યક્તિને પસંદ કરો જે કિસાનો માટે જ હોય, કેવળ ને કેવળ. પછી ભલે એને રાજકીય કોઈ સ્થાન મળે, જેમ કે પાલભાઈ આંબલિયા. હવે તમે વિચાર કરો, એને કોઈ બેનરની જરૂર નથી. અને આપણે ગમે ત્યારે તમે પાલભાઈ આંબલિયાનો વિચાર કરો, 90% એનો પર્યાય શબ્દ થઈ ગયો કિસાન નેતા. કોંગ્રેસ નેતા લોકો નથી કહેતા, કિસાન નેતા કહે છે. જેમ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, એને કોઈ મુસલમાન ના કહે કે આ માઇનોરિટીઝ છે. અબ્દુલ કલામને સલામ મારવી પડે, પૂજવા પડે, મિસાઇલ મેન, ભારતના સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપતિઓમાંના એક એવું કેવું પડે. તમે સેમ પિત્રોડાને એમ ના કહી શકો કે એ સુરેન્દ્રનગરના છે, લોહાર જ્ઞાતિના છે, ફલાણું છે, ઓબીસી છે, ખોબીસી છે. એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પ્રણેતા છે એવું આપણે કેવું પડે. એમ કિસાનોએ સમજવું પડશે કે તમારા જ માટે સમર્પિત હોય એવા જ લોકો જે છે, જેને બિલકુલ પોલિટિકલી આમ સીધો રસ ન હોવો જોઈએ. કિંગ મેકર બનો, કિંગ નહીં. આમાં થાય છે શું, ખેડૂતના નામે આંદોલન કરીને પછી પોતે ત્યાં ચૂંટાઈ જાય, પછી તમે જાણો તમારું કામ જાણે. સમાજના નામે આંદોલન કરી પોતે નેતા બની જાય, ચૂંટાઈ જાય, પછી તમે જાણો તમારું કામ જાણે. એવું થાય છે. એના કરતા બેટર વે ધેટ કે દરેક લોકોએ વિચારવું પડે કે તમારું પોલિટિકલી કનેક્શન સીધું ન હોવું જોઈએ. તમારા થકી રાજકારણીઓ ચૂંટાય તો તમારો મેળ પડે.
તમારા થકી ચૂંટાવા જોઈએ ને તમારા થકી હારવા જોઈએ. એવા જે ખેડૂત નેતાઓ હોય અથવા તો સામાજિક નેતાઓ હોય એની અત્યારે જરૂરિયાત છે. બાકી તમે જેમ કીધું તેમ આવું થાય. હવે શેઢે આવીને શિરામણ કરવા જેવી વાત થઈ. હવે ન્યા પહોંચ્યા બરાબર. હવે રાજીનામું આપી દીધું. કાલે વારે કોંગ્રેસમાં જોઈન્ટ થાય કે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થાય, ગમે એમાં જોઈન્ટ થાય, એની રાજકીય મહત્વાકાંક્ષા હોય એ પ્રમાણે ખેડૂતોએ શું કરવાનું મને કયો જ નહીં. જે ખેડૂતોએ રાજુભાઈ કરપડા કે આમ આદમી પાર્ટીના નામે ભાજપને કે કોંગ્રેસને ગાળો દીધી હોય અથવા તો એનાથી વિપરીત થયા હોય, હવે એને શું કરવાનું મને કયો? બધું ડાયવર્ઝન કરવાનું પાછું. એટલે ધેટ્સ ધ પ્રોબ્લેમ. સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે બટકણા નેતાઓ મળી જાય છે, આમ ટકે એવા ઓછા મળે છે. અને એને કારણો કેવા હોય છે? આ ઇન્ટરનલ કારણો, જેમાં ગોપાલ ઇટાલિયા ફેલ ગયા. આવી વાતો જે અત્યારે તમારા મારા સુધી જે પહોંચી એ વાત એને ખબર ન હોય એવું તો બને નહીં. કારણ કે ધુવાડો નીકળે તો સમજવું ક્યાંક આગ તો લાગી હોય તો જ ધુવાડો નીકળે. તો એને ડેમેજ કંટ્રોલ કરવાની જરૂર હતી કે ભાઈ રાજુ કરપડાની સાથે યા પ્રવીણ રામ સાથે કે ઈસુદાન સાથે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો, કારણ કે સર્વાત્રિક હિત માટે, નહીં કે પોતિકા, આ લોકોની આશા અપેક્ષા જે છે એ જળવાઈ રહે એટલા માટે એને કરવાની જરૂર હતી. એ ન થયું. અત્યારે ભારતીય જનતા પાર્ટીને ઘરે દીવડા પ્રગટ્યા હશે, તમે લખી રાખો, આનંદ મંગલ કરતા હશે. અને આમ પણ ભાગશાળી ને ભૂત રળે એવું કહેવત છે. તો આ મસ્તીનું કામ થઈ રહ્યું છે. તો ભાજપે કઈક, જો આટલા સારા શત્રુ હોય તો મિત્રોની ક્યાં જરૂર છે?